સુરતથી ધુલિયા ખાતે જતા હાઈવે રોડ પર આજે પણ ઠેર ઠેર ખાડાઓ જોવા મળી રહ્યા છે। સુરતથી ધુલિયા હાઈવે રોડ જે પલસાણાથી નવાપુરા સુધીનો ટોલ રોડ પર આજે પણ રોડ ઉપર ઠેર ઠેર પડેલા ખાડા પૂરવા માટે પેચવર્કનું કામ જૂની પદ્ધતિથી કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહ્યું છે। સાઇડ શોલ્ડર સર્વિસ રોડના કાયમી સમસ્યા સાથે કોન્ટ્રાક્ટર આખું વર્ષ કામ કરતો રહે છે। પલસાણાથી નવાપુરા સુધીનો સૌથી મોંઘો ટોલ રોડ છે। જિલ્લા પોલીસની પણ કડક ચેકિંગ અને 2 નંબરની ગેરકાયદેસર અવરજવર રોકવા વાહનોની ચેકિંગ માટે સંપૂર્ણ પોલીસ સ્ટાફ કામે લાગેલો છે। અહીં કાયમી ચેકિંગ હોવાથી ટ્રાફિક બંને બાજુ રોડ ઉપર જ ઉભો રહેતો જોવા મળે છે। જે પણ એક સમસ્યા છે, સરકાર આજે આધુનિકરણ અને વિકાસ, લોકોની સેવા માટે કરોડો રૂપિયાના લોકોના ટેક્સ પૈસાથી આવા રોડનું આધુનિકરણની નિર્માણ થાય છે। એમાં બધી જ બાજુ ટેકનિકલ ખામીઓ દૂર કરવાની કોશિશ થતી હોય છે, ત્યારે આજનો આ ટોલ રોડ કાયમી ખાડા, પેચવર્ક અને બીજી બાબતો પબ્લિકને જોવા મળી રહી છે। એજન્સી કોન્ટ્રાક્ટરના માણસો, રોડ ઉપર કામ કરતો પ્રાઇવેટ સ્ટાફ, કોન્ટ્રાક્ટરના માણસો આજે પણ જૂના જમાનાની જેમ કામ કરી રહ્યા છે। આ રોડ ચોમાસામાં તૂટી જાય છે। આ રોડ આખું વર્ષ જુઓ પેચવર્ક અને ખાડા ટેકરા પૂરવામાં અને આધુનિક સર્વિસ રોડ ન હોવાથી તે ભયમુક્ત બન્યા નથી।